રાજનાથસિંહ 5 દિવસની અમેરિકાની મુલાકાતે, સંરક્ષણ સોદાઓ અંગે ચર્ચા થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 21 ઓગસ્ટથી અમેરિકાની 5 દિવસની મુલાકાતે જવાના છે. ઇન્ડિયન ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા MQ-9B પ્રિડેટર ડ્રોન વિમાનો તેમજ તથા નૌસેના માટેના હોકાઈ 360 વિમાનોની ખરીદી અંગેની ચર્ચા કરવામાં આવશે. સૌથી મહત્વનો મુદ્દો તો ક્વાડમાં ભારતના પ્રદાન તથા ઇન્ડો-પેસિફિક મેરીટાઈમ ડોમેન અવેરનેસમાં લેવાનારા પગલાંની ચર્ચા કરાશે. ઇન્ડિયન ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની 31 જુલાઈએ મળેલી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં UAVમાં 30% સ્વદેશી ઉપકરણો ગોઠવવાની પણ ચર્ચા કરાશે. પ્રશ્ન સૌથી મહત્વનો તે સર્વેની કિંમતનો છે. તે કિંમત ઓછી કરાવવા સિંહ પ્રયત્નો કરશે. ઓગસ્ટ 23મીએ રાજનાથસિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિનને પેન્ટાગોનમાં મળવાના છે અને આ સોદાઓ પર આખરી નિર્ણય લેવામાં ચર્ચા કરશે. આ પૈકી ઉક્ત વિમાનોમાં ભારતમાં જ ઉત્પાદન કરવા ઉપર વજન મુકાશે. આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતના રચાયેલા ક્વાડની ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં હાથ ધરાનારી કાર્યવાહી મહત્વનો મુદ્દો બની રહેશે. આ વિસ્તારમાં ચીનની વધી રહેલી કાર્યવાહી તથા ગલ્ફ ઓફ એડનમાં સોમાલી ચાંચિયાઓ તથા હુથી હુમલાખોરોનો સામનો કરવા માટેની રણનીતિ પર વિચાર કરવામાં આવશે. આમ, ભારત અને અમેરિકા, જાપાન તથા ઓસ્ટ્રેલિયાની સાથે રહી એક તરફ ચીનની વધી રહેલી દાદાગીરી તો બીજી તરફ ચાંચિયા પ્રવૃત્તિ અને હુથી આતંકીઓને પરાસ્ત કરવા સામૂહિક ઉપાયો શોધવાની સઘન ચર્ચા. રાજનાથસિંહ તેમની આ મુલાકાતમાં અમેરિકી પદધારીઓ સાથે ચર્ચા કરશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.